તો હમણાં જ એક ભુવોજી ધૂણવા બેઠા અને ત્યાં જગ્યાએ તે એવું ધૂણ્યા કે 24 તારીખે વરસાદ પડશે, એ પણ 10 વાગે, પણ વરસાદ ના પડ્યો. માતાજી તો સાચા હતા, પણ ભુવોજી ધૂણતી વખતે બહુ ખોટું બોલી ગયા. અને હાલમાં બધા જ લોકો શું બોલી રહ્યા છે તો તમે ધ્યાનથી જોજો કે શું બોલી રહ્યા છે. હમણાં એક ભૂપાએ આગાહી આલી હતી કે 10 વાગે વાદળી સરશે અને 4 વાગે ફૂલ વરસાદ આવશે. તો આ એમની આગાહી ખોટી પડી. તો આ જે પણ આ ભૂપાને બોલાયો હતું ને, તો એ પાછો બોલાવી અને વાંકો કરીને બબે ગાઈડમાં ધોકા મેળ્યો. શું વળીને પાછી આવી આગાહી ન કરે? આવા લુખ્ખાઓ સમાજમાં કે ગુજરાતની અંદર આખા ખોટી અફવાઓ ફેલાવે, અંધશ્રદ્ધા ફેલાવે. મોટો મણો મારા નોનડિયા ભુવા વરહાદ તો ટોકામાં નહીં આવ્યો, કોરે કરવું પડ્યું હે. ટોગલ ના, જો માતા તારા સત તારા મોઢે ના હોય ને તો અણાવા હારું બોલે છે. માતા બદનામ કરવાનું મૂકી દે એવું બોલો, પણ માન ના બોલાય, કેમ કે હું વિરોધ કરું ને તો પછી મારું હારું પછી માફી માંગવી ના બધું. એટલે તારોથી જ નહીં બિયાતો. નોનડિયા વરહાદની આગાહી અંબાલાલ આલે એટલું ખૂબ છે, તું હુકમ અણાઈને વાહે પડી ગયો કે પહેલા તો તમને બધાને મારી માં સધીની સોગન છે. આ વિડીયો તમે પૂરો જોજો. સધીમાને માનતા હોય તો જ. આ ભુવાજી શું કહી રહ્યા છે? આ ભુવાજી એમ કહી રહ્યા છે કે 24 તારીખનો દાડો હોય અને દાડાના 10 વાગે ને 10 વાગે કાળી વાદળી છડે અને 4 વાગે વરસાદ આવે. તો ભુવાજી તમારી વાત ખોટી પડે. આજે 7:30 વાગ્યા છે, હજી એક છાંટો વરસાદનો પડ્યો નથી. અને આજે છે કે નહીં, મારા ખેતરમાં જે કામ હતું ને એ બધું મેં કાલે જ કરી લીધું હતું. જેમ કે તમે આગાસી આલી હતી કે વરસાદ 24 તારીખે આવવાનો છે. હું સધી બોલું છું, હું પેલું બોલું છું. હવે સધીમાં ધૂણતા નતા, તમે જ ધૂણતા હતા. સધીમાં એ નતું કીધું કે 24 તારીખે જ વરસાદ આવશે, ને સધી બોલી હોય ને તો 101% વરસાદ આવે. તમારું શું કેવું છે? સધીમાને માનતા હોય ઈયાને ખાલે કહું છું, સધીમાં બોલી હોય ને તો આવે. અને આ ભુવાજી આવા જો આવા ઢોંગી ભુવાજી બોલે ને તો સાંટો ના પડે. ને કમેન્ટ કરજો ને 5 મિત્રોને શેર કરજો. સધીમાને માનતા હોય તો જ. જય માં સધી લખવાનું ભૂલતા નહીં. જે ભુવાજી આગાહી કરી હતી 24 તારીખે 4 વાગે, આજે બીજા પણ 24-25 કલાક થઈ ગયા, હજી પણ એક વરસાદનું ટીપું નથી આવ્યું. તો એક ભાઈની કોમેન્ટ આવી હતી મારામાં, આ ભુવાજીને કે ચપ્પલનો હાર પહેરાઈને કે વરઘોડું કાઢો. તો મિત્રો આ કરવું જરૂરી છે, કારણ કે જો આપણે આ નહીં કરીએ, આને જવાબ નહીં આપીએ તો આવા ભુવાજી બીજા પણ પેદા થશે. ગુજરાતની અંદરમાં બીજા પેદા થવા જ ના દો. એવા ક્રિએટરોનું એવું નામ પાડો કે બીજી વાર પેદા થવા જ ના દો. આવા ભુવા ખોટા પડે છે, બીજાને પણ બદનામ કરી દે છે, માતાજીને પણ વગવે છે. અને હા, અમુકની કોમેન્ટ હતી કે મારી ડીસામાં વરસાદ થયો, ઓસ્ટ્રેલિયામાં વરસાદ થયો, અમે શું અહીંયા ગઢ. પેલા ભુવાજીએ કીધું કે 24 તારીખે વરસાદ થવાનો છે, તો આજ 24 થઈ ગઈ, વરસાદ તો ના આવ્યો. વરસાદ ના પડે તમે ક્યાં થશો? કાલો તમારો વખો છે બરાબર નો આ ગોપાનો. એક ભુવે આગાહી કરી હતી કે 4 વાગે વરસાદ આવે. તો આ ભુવાજીનો વિડીયો જુઓ તમે. પેલો એ વરસાદ છે, તમારી કોઈ ઠંડ ભુવા ક્યાં થઈ હતી? હેડી હવે બોલાવે એમ. એ વરસાદ ને તારે કુદરતી છે, તારે આબુ હશે ને તારે તૂટી પડશે, ને તમારા બોલાવે એમ ના આવે. અને ખોટી આવી આગાહીઓ ના કરવી, નકચીએ ઘૂપા બેડે ની 2 ભરશે ભોડા મારીનું. આ ઓલા હમણાં એક ભુવાજી ચેલેન્જ આપી ગયા છે, મતલબ બોલી ગયા છે કે આ તારીખે હું વરસાદ લાવીશ. તો વરસાદ લાવવો હોય ને તો વાંકાનેર સ્ટેટની અંદર નથુ અલગતર જે ભુવાજી હતા ને એમના જેવું થવું પડે. ભરી સભા વચ્ચે બોલી ગયા હતા પાઘડી ઉતારી કે કાલનો સૂરજ ઉગે અને આથમે ત્યાં સુધી જો વાંકાનેરની બજારમાં વહાણામાં પાણી ના ફેરવું ને તો હું નથુ અલગતરની ખોડિયાર નહીં હો. અને મિત્રો, એ બીજા દિવસે વાંકાનેર સ્ટેટની અંદર પાણી ફર્યું હતું, મતલબ બજારમાં પાણી આવ્યું હતું, વરસાદ વર્યો હતો. એટલે આટલો ભરવો હોય ને તો આપણે બોલાય, વિશ્વાસ હોય તો બોલાય, ન કે બોલાય નહીં. હવે આ ભુવાજીને તો માતાજી ઉપર વિશ્વાસ જ નહીં, અને બધા ભુવા હાચાય ના હોય, બરોબર. બાકી જય માતાજી, જય ખોડિયાર. તો કાલે 24 તારીખ હતી એટલે વરસાદ તો આવ્યો નહીં. અને આ જો 4 પણ હુકાઈ ગઈ છે. ભુવાજીના વિશ્વાસ રહ્યા હતા, હજી પાયું નહીં. અમે કીધું વરસાદ આવે એટલે પાઈ નાખો. વરસાદ કોઈ આવ્યો નહીં. જો 4 લેવા આવી ગયા હતા. જો કેટલા બાઈક પડ્યા. એટલે વરસાદ તો કોઈ ના આવ્યો. ભુવાજી પડ્યા ખોટા, માતાજીનું નામ કરી બદનામ. પેલા તમે આ ભુવાજીનો વિડીયો જો. 6 મહિનો થઈ ગયો પણ હજી સુધી વરસાદ આવ્યા નહીં. 5 વાગવા આવ્યા છીએ. તમે માતા તો હાસી છે, પણ તમે ખોટું ધૂણો છો એ આજ ખબર પડી રહ્યો.
આખા બનાસકાંઠાની આબરૂ કાઢી આબરૂ. આપણા બનાસકાંઠામાં એવા હારા હારા ભુવાજી છે, પણ આ ભુવાજી ચોથી આ ખબર નહીં. આપણે પરથીજી ભુવાજી અને મુના છે આપણે અરવિંદ ભુવાજી, એ બે ના થોડું તો કોઈ આવે જ નહીં હો. તો જય માતાજી મિત્રો. તો જો આ તો કેટલી ગરમી છે. તો એક ભુવાજીએ કીધું છે કે આપણે 4 વાગે વરસાદ આવવાનો છે. હાલ કેટલા વાગ્યા છે જોઈ લઈએ. હાલ તો 3 વાગ્યા છે. તો જોઈએ ને કેટલા વાગ્યા છે. તો આપણે હજી લગભગ તો કલાકની વાર છે. અને બહારનું પણ લોકેશન તમને બતાવી ગયું. હમણાં ગમે ત્યાંથી વાદળી આવશે અને 4 વાગે વરસાદ પડશે. આટલા બધે પોણી થઈ જાય. પહેલાં આપણે બહારનું લોકેશન જોઈ આવીએ. ચલો તો જોઈ લો બહારનું લોકેશન. વાદળીઓ ચારે બાજુ હતી એવી રહી ગઈ છે. આવામાં તો ચોથી વરસાદ આવશે. આ જુઓ કેવું પડ્યું છે. અને આ તડકો જુઓ. તો 4 વાગ્યા સુધી વાટ જુઓ. હવે ભુવાજી બોલ્યા છે કે માતાજી બોલ્યા છે, પછી ભુવાજીની આપણે ખબર લે. તો આપણે તમને બહારનું લોકેશન તો બતાવી દીધું. આપણે ખાલી કલાક રાહ જોવાની છે 4 વાગ્યા સુધી, બરાબર. પછી આપણે ભુવાજીને ગમે તે વિડીયો બનીને એને આપણે જવાબ આપશું. જય માતાજી મિત્રો. જે પેલા ભુવાજી બોલ્યા હતા જે 19 તારીખે જે 24 તારીખે વરસાદ આવશે, જો ભુવાજી જો તારીખ બદલાઈને જો 25 તારીખ જો કીધી હોત ને તો આજે ભુવાજી સાચા તો પડો હોત. તમે જોઈ શકો છો જો 25 તારીખે સાંજના 7:30 સાડા 6 વાગે એવો વરસાદ આવ્યો પાટણ.